સ્વાગત કરશે. માનનીય શ્રી હીરાભાઈ જોટવા જૂનાગઢની જનતાનું સ્વાગત કરશે. લોકલાડીના ઉમેદવારો, તમામ કાર્યકર્તાઓ, હું ભરતભાઈને સોંપું છું. પણ તાલુકા કોંગ્રેસના તમામ પ્રમુખોને વિનંતી કરું કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. પ્રમુખો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ઉમેદવારોને સ્પષ્ટ હું વિનંતી કરું છું કે તમારી બેઠક વ્યવસ્થા પોતાનું સ્થાન ગ્રહણ કરે. સન્માનીય ભીખાભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય શ્રી, સન્માનીય જિલ્લા પ્રમુખ ભરતભાઈ. શાસન જવાબદાર નગર એટલે શું? નગર એટલે નળ, ગટર અને રસ્તા જેના સારા હોય એને નગર કહેવાય. હવે આ તો મહાનગર છે, તો અહીંના નળ, ગટર ને રસ્તા તો મહાન હોવા જોઈએ ને. પાણીમાં કોઈ ડૂબે શું કામ કોઈનું ઘર? અરે કોઈ લારી ગલ્લા વાળાનો આખો મહેનતકશ માણસ, એનો આખો લારી ગલ્લો તણાઈને પાણીમાં જાય શું કામ? આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર હતા. અરે સોસાયટીમાં માણસ, મહાનગર કોને કહેવાય કે ત્રીજા માળે હોય તો પણ ચકલી ખોલે ને પાણી આવે એવા નળની વ્યવસ્થા હોવી જોઈએ. અહીંયા તો જાહેરમાં નળ હોય અને ખોલો તો પાણી ન આવે, ઉપર લખેલું હોય બીજેપી, બીજે જઈને પી. પાણી અહીંયા નથી આવતું. આ ભાજપનો વહીવટ છે. એક એક ઘર સુધી વાત લઈને જજો. આપને વિનંતી, આ પવિત્રતાને અભડાવીને, એને દૂષિત કરીને મતદાતાના મતોનો અધિકાર છીનવી લેવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. યાદ રાખજો. મારે કહેવું છે ભાજપ વાળાને, તમે બહુ સારા કામ કર્યા છે. તમારી ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિનની સરકાર છે, તો પછી તમારે મતદાતાઓને નિર્ણય કરવાનો અધિકાર દેવો જોઈએ. પછી નાણાંના કોથળા, સત્તાનો દુરુપયોગ, ધાક ધમકી આપીને સામેથી ઉમેદવાર ખસેડી લેવાનું પાપ કેમ કરવું પડે છે તમારે? કરવા દો ને નિર્ણય મતદાતાઓને. તમે સારા કામ કર્યા છે, તમને ફરી ચૂંટીને બેસાડશે, પણ એનો માયલો જાણે છે કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે, ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર. અને એટલે જો લોકો નિર્ણય કરે તો પાછી સત્તા મળશે નહીં. અને એટલે લોકશાહીમાં જેની પરવાનગી નથી આપી એવા નાણાંના કોથળા, અને હવામાં આક્ષેપો નથી કરતો. કચ્છના એ મુન્દ્રાના અમારા તાલુકા હાર્દિક અપીલ કરું છું. અને ખાખી વર્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તમતાર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં રેડ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે. તમે જુનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ. મહેરબાની કરીને વારા ફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો. સમય બધાનો આવે. કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે,
આ પટ્ટા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો. 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી. અને ચૂંટણી અધિકારીની સાથે કલેક્ટર પાસે અને રિટર્નિંગ ઓફિસર પાસે અમે અપેક્ષા રાખીએ ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ થાય. ભયમુક્ત રીતે લોકો મતદાન કરી શકે, કોઈ પણ જાતનો ભય ફેલાયા વિના નગરજનો પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરે એવી તટસ્થ અને ન્યાયિક ચૂંટણી પૂર્ણ સંપન્ન કરે એવું વહીવટી તંત્રને પણ હું અપીલ કરું છું. અને આપનો કિંમતી અને પવિત્ર મત પંજાના નિશાન સામેનું વાદળી કલરનું બટન દબાવી 16મી તારીખે મતદાન કરી અને 49 ઉમેદવારોને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલો. અહીંયા કરેલી વાત એ અમારી પ્રતિજ્ઞા છે અને કરાવવાની જવાબદારી અમારી છે એટલી ખાતરી સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. સર પ્લીઝ હું જુનાગઢના સુજ્ઞ મતદાતાઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આજે અમે જુનાગઢ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રાખેલી જાહેર સભામાં ખૂબ વિશાળ સંખ્યામાં જુનાગઢના તમામ સજ્જનો, સન્નારીઓ, યુવા સાથીઓ ઉપસ્થિત રહ્યા. લોકશાહીમાં પવિત્રતા ચૂંટણી સમયે હોવી જોઈએ. મતદાતાનો અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિ એને ચૂંટવાનો હોય છે. આ ભારતીય જનતા પાર્ટીએ સારા કામોની જગ્યાએ કારનામાઓ કર્યા છે. એમને ડર છે કે ભાઈ પક્ષપાત વગર તટસ્થ ચૂંટણી થાય તો મતદાતાઓ એમને હરાવી દેશે અને એટલે ચૂંટણીની પવિત્રતાને કલંકિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ તમામ જગ્યાએ કર્યું. હું સલામ કરીશ મારા એ કોંગ્રેસના અડીખમ ઉમેદવારો, નેતાઓ અને કાર્યકર્તાઓને કે ભારતીય જનતા પાર્ટીના નાણાંના કોથળા, તંત્રની ધોષ અને દબાણ, ગુંડાઓ દ્વારા ધાક ધમકીઓ અને ભાજપ દ્વારાની લાલચ, આ બધાની વચ્ચે પણ ગુજરાતમાં અમારા ઉમેદવારો લડે છે. કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની પ્રક્રિયાને અપવિત્ર કરીને નાણાંના કોથળા અને ધાક ધમકીઓથી ઉમેદવારોને ખેંચવીને મતદાતાઓનો મતાધિકાર છીનવી લીધો છે. જરૂર મારા વહાલા ગુજરાતીઓ, જ્યારે પોતાનો મતાધિકાર જેણે ચૂંટણીને અપવિત્ર કરીને છીનવો છે, લોકશાહીને કલંકિત કરી છે, એવા ભારતીય જનતા પાર્ટીને સબક ગુજરાતના વહાલા મતદાતાઓ જ આપશે. અને પંજાના નિશાન પર જ્યાં પણ અમારી ચૂંટણી ચાલી રહી છે ત્યાં લોકોનો પ્રેમ, આશીર્વાદ અને સમર્થન મળશે એવી શ્રદ્ધા પણ છે અને એવી વિનંતી પણ વહાલા મતદાતાઓને કરું છું. કોંગ્રેસના સંસ્કારો છે, એનું કલ્ચર છે. આજ ખાખીની જે વાત કરી છે એ ખાખી દિવસ રાત જોયા વગર આપણી સુરક્ષા માટે કામ કરી રહી છે સમગ્ર રાજ્યની અંદર. અને એ જ લોકો એમનો પરિવાર છોડી, તહેવાર હોય તો આપણી રક્ષા કરવા માટે એના પરિવાર સાથે નથી જતા, એના બાળકો, એમના પતિ પત્ની એ બધા એક જ રીતે અલગ રહેતા હોય છે અને આપણી સુરક્ષા કરતા હોય છે. આજે જ શિવરાત્રીનો મેળો હમણાં ચાલુ થવાનો છે. આ જ ખાખી 5-7 દિવસ તડકો હોય, ધૂળ હોય, ઠંડી હોય, જમવાનું આવે ન આવે, પાણી મળે ન મળે, આ જ ખાખી લોકોની સુરક્ષા માટે કામ કરે છે. એટલે આવા શબ્દ આ પોલીસ કર્મીઓ માટેના તમારા છે, ખૂબ જ દુઃખદ બાબત છે. આપણે કોઈને સન્માન ન આપી શકીએ તો કોઈની બેઇજ્જતી કરવાનો આપણે હક નથી. અને અધિકારીઓ ભાજપના ઈશારે કામ ન કરતા હોય, અધિકારી પદ્ધતિથી કામ કરતા હોય છે. કોંગ્રેસને હમણાં ચૂંટણી હારી જશે તો એવું કહેશે કે ઈવીએમમાં ગોટાળો હતો, ચૂંટણી પંચે આમ કર્યું. ચૂંટણી પંચ નિષ્પક્ષ સમગ્ર દેશની અંદર કામ કરે છે. પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, એમને દરેકને એમના નિયમ મુજબ કામ કરાવવું, એમને અટકાવવું એ એમની પદ્ધતિ છે ને. એ ચૂંટણી પંચ એ પદ્ધતિથી જ કામ કરતું હોય છે. એટલે અધિકારીઓની સામે આક્ષેપ કરવાને બદલે આત્મમંથન કરી લોકો કેમ કોંગ્રેસને મત આપતા નથી, લોકો કેમ કોંગ્રેસને સ્વીકારતા નથી, એમની જરૂરિયાત છે. એટલે આ લોકો